પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બરોડા યુથ ફેડરેશન દ્વારા 10,000થી વધુ પતંગો બાળકોને વિતરણ કરવામાં આવી। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બરોડા યુથ ફેડરેશન દ્વારા 10,000થી વધુ પતંગો બાળકોને આપવાનું, જેથી કરીને સરકારી શાળામાં ભણતા બાળકો પતંગ લૂંટવાની જગ્યાએ આનંદ લૂંટી શકે તે માટે બરોડા યુથ ફેડરેશન દ્વારાની શુક્લ પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશિષ્ટ ઉપસ્થિતિના ચેરમેન શ્રી રહ્યા હતા। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બરોડા યુથ ફેડરેશન દ્વારા 10,000થી વધારે પતંગો આપવાનો બાળકોને એક એમનો સરસ મજાનો અભિગમ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તથા સેવા વસ્તીની અંદર આ બરોડા યુથ ફાઉન્ડેશન જે છે રૂકમિલભાઈ અને એમની ટીમ દ્વારા ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે। આવનાર દિવસમાં ઉત્તરાયણનો પર્વ છે, મકર સંક્રાંતિનો પર્વ હોય અને બાળકોને પતંગો ચગાવવાની, પતંગોને ચગાવીને ખુશી મળતી હોય છે, એમ ખુશીની અંદર એમણે જ્યારે પોતાનો સહભાગ આપ્યો છે, ત્યારે આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે હું રૂકમિલભાઈ અને એમની ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજના દિવસે આ એક અભિગમ એવો છે કે તહેવારો જોડે બાળકો જોડાયેલા રહે। આપણા તહેવારો જોડે બાળકોને જોડવા એ આપણી જે વર્ષોથી ચાલતી આવેલી પરંપરાગત પ્રણાલી છે, પ્રણાલીની જોડે બાળકો જોડાય। આવનાર દિવસમાં આવતીકાલે રવિવારના દિવસે આપણે વડોદરા શહેર બી જ્યારે પતંગોત્સવ મનાવવા જઈ રહ્યું છે, ત્યારે અમારા બાળકો બી ક્યાં વિખૂટા ના રહી જાય, એમને બી મનમાં કોઈ એવો ના શોક રહી જાય કે અમે હજુ પતંગો લાવ્યા નથી ને અમે ચગાવી નથી કે અમારે પતંગો લાવવાની રહી ગઈ છે। ત્યારે આજના દિવસે રૂકમિલભાઈનો ખરેખર ફરીથી આભાર માનું છું કે આજે આ તહેવારના સંદર્ભે એમણે જે આ વિતરણ કર્યું છે એના માટે એમનો આભાર વ્યક્ત કરું છું। આભાર। બરોડા યુથ ફેડરેશન દ્વારા દર વર્ષે બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે મધ્યવર્તી શાળા ખાતે આ કાર્યક્રમની શરૂઆત માનનીય ચેરમેન શ્રી નિશિતભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન શ્રી અંજનાબેન અને સૌની ઉપસ્થિતિમાં આની શરૂઆત કરવામાં આવી છે। કુલ બરોડા યુથ ફેડરેશન 11,000 પતંગનું વિતરણ 2 દિવસની અંદર 3 શાળાઓમાં અને 2 સેવા વસ્તીની અંદર કરવા જઈ રહ્યું છે। તેના ભાગરૂપે એક મેસેજ છે કે બાળકો એ દિવસે પતંગ લૂંટવાના બદલે આ પતંગ આપીને હર્ષોલ ઉલ્લાસનો આ જે તહેવાર છે એ ખૂબ સુંદર રીતે આનંદથી ઉજવે અને એમની નાનકડી ભૂલ એમના પરિવાર માટે કોઈક મોટી મુશ્કેલી ઊભી ના કરે, એ દિશામાં બાળકોને મેસેજ આપી અને સૌ નગરજનો, સૌ બાળકો, ભૂલકાઓ ખૂબ સુંદર રીતે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે, એક મેસેજ સાથે બરોડા યુથ ફેડરેશન આજે પતંગ વિતરણની સમારોહની શરૂઆત કરવામાં આવી છે। રૂકમિલ શાહ, બરોડા યુથ ફેડરેશન।